વડિયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ. કોંગ્રેસ દ્વારા ઉત્સાહ સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ. વડિયા જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 16 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા. ઉમેદવારોના વિધિવત ફોર્મ મામલતદારને સુપ્રત કરાયા. કોંગ્રેસના નેતાઓએ જીતના વિશ્વાસ વ્યક્ત કર્યા. રિપોર્ટર રાજુ કારિયા, વડિયા. પાનસુરિયા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન. આજે અમે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સીટના ઉમેદવારી નોંધાવવા માટે આજે અમે બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓ સાથે આજે અમે અહીંયા બહુ ખૂબ ઉત્સાહથી અમે આજે ફોર્મ ભરવા આવ્યા છીએ અને કોંગ્રેસની જીત નિશ્ચિત છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે એ અમને પૂરેપૂરો વિશ્વાસ છે. સત્યમ મકાણી, કુકાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજરોજ 30 વડિયા જિલ્લા પંચાયત, કુકાવ જિલ્લા પંચાયતના 2 ઉમેદવાર, તાલુકા પંચાયતના ઉમેદવારો બધા અત્યારે બહોળી સંખ્યામાં ટેકેદારો સાથે ફોર્મ ભરવા આવ્યા છે. અને કોંગ્રેસ પાર્ટી એક જે દેશની આઝાદી દેનારી પાર્ટી છે, ગરીબ, કિસાન, મજદૂરની પાર્ટી છે, તે વિચારને સાથે રાખી કોંગ્રેસ પાર્ટીએ ખૂબ સારા ઉમેદવારોને સિલેક્ટ કરી અને એને ટિકિટ આપી છે અને પોતાનું મેન્ડેટ આપ્યું છે. એટલે આજ રોજ અમે બધા મામલતદાર વડિયા મુકામે બધા ફોર્મ રજૂ કરશું અને અમને પૂરો વિશ્વાસ છે કે જે કોંગ્રેસ પાર્ટીનો નેતા છે, જે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છે, એક સૈનિક થઈ ઘરે ઘરે સુધી જઈ અને કોંગ્રેસનો વિચાર પહોંચાડશે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે એનો મને પૂર્ણ વિશ્વાસ છે.